માંગતી કોંગ્રેસે હવે પ્રાંતવાદનો મુદ્દો છેડ્યો છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા બિન ગુજરાતીઓ ગુજરાતમાં સુરક્ષિત ન હોવાનું નિવેદન આપીને ફસાઈ ગયા। ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રઘુ શર્માને જવાબ આપ્યો અને કહ્યું કે રઘુ શર્માએ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જે બદલ ગુજરાતની જનતા સમક્ષ માફી માંગવી જોઈએ। પાટીલે એમ પણ કહ્યું કે ગુજરાતમાં અન્ય રાજ્યના સૌથી વધુ લોકો રહે છે। અન્ય રાજ્યના લોકોને ગુજરાત રોજગારી આપે છે। ઓટલો અને રોટલો આપતું રાજ્ય છે ગુજરાત। અહીં તમામ રાજ્યના લોકો સુરક્ષિત છે। કોરોના કાળમાં પણ ગુજરાતીઓએ અન્ય રાજ્યના લોકોને મદદ કરી છે। પાટીલે કહ્યું, ગુજરાત કોંગ્રેસમાં પ્રભારી પૂછવા માંગીશ કે લોકો રાજસ્થાન છોડીને અન્ય રાજ્યોમાં કેમ જાય છે। રઘુ શર્માએ પોતાના નિવેદન પર ગુજરાતની માફી માંગવી જોઈએ। તો ગુજરાતમાં અન્ય પ્રાંતના લોકોનો ભય છે તેવું કહેવું છે। ગુજરાતની ઇકોનોમીમાં અન્ય રાજ્યના લોકો યોગદાન આપી રહ્યા છે, તો તેમને ભયમુક્ત વાતાવરણ મળવું જોઈએ। ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાની વાતો થઈ રહી છે, તેમના વિચારોનું અમલ પણ થવું જોઈએ, જેથી ભયનું વાતાવરણ દૂર થાય। એમણે ગુજરાતના લોકોનું અપમાન કર્યું છે, કેમ કે એમને કદાચ જાણકારી નહીં હશે, પણ ગુજરાતની અંદર આખા દેશમાં સૌથી વધુ અલગ અલગ રાજ્યના લોકો રહે છે। એ ઇન્ડસ્ટ્રીયલ પીસ હોવાને કારણે અહીંયા આવવા માટે એ ઈચ્છા રાખે છે। અહીં એમને સહજતાથી રોટલો અને ઓટલો બંને મળી જાય છે, સાથે સાથે સુરક્ષિતતા પણ મળી જાય છે। અને કોરોના જેવા સમયની અંદર પણ દેશના તમામ રાજ્યો કરતા વધુ સુવિધા, વધુ કાળજી ગુજરાતના લોકોએ એમની લીધી છે। એ પણ આજે અલગ અલગ રાજ્યના લોકોને યાદ છે। જ્યારે કોરોના સમયે અલગ અલગ રાજ્યોમાંથી લોકો પોતાના વતનમાં જતા હતા, ત્યારે સૌથી વધુ ટ્રેનો એ ગુજરાતમાંથી ગઈ અને સૌથી છેલ્લા ગઈ। છેલ્લે એટલા માટે ગઈ કે અહીંયાના લોકો, જે ગુજરાતના લોકોએ ઇન્ડસ્ટ્રી બંધ હોવા છતાં કોરોના જેવા કપરા કાળમાં કોઈએ મકાનના ભાડા માટે દબાણ નથી કર્યું, કોઈ એમને ભૂખો ન સૂઈ જાય એના માટે ગુજરાત સરકારે અને કાર્યકર્તાઓએ, એનજીઓએ અને ગુજરાતના નાગરિકોએ ખૂબ ચિંતા કરી। એના કારણે લાંબો સમય સુધી એ અહીંયા નિરાતે રહી શક્યા હતા। તો એ સંખ્યા પરથી પણ ખ્યાલ આવશે, ટ્રેનોમાં જનાર પેસેન્જરોની સંખ્યા પરથી, કે કેટલા લોકો અલગ અલગ રાજ્યોમાંથી અહીંયા આવે છે। જે રાજસ્થાનના એ પોતે મંત્રી છે, ત્યાંથી સૌથી વધુ લોકો આખા દેશમાં ઉચાળા ભરીને જાય છે, કેમ કે રાજસ્થાનમાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, કોઈ ઇન્ડસ્ટ્રીનો અવકાશ નથી, કોઈ એમના માટે સુરક્ષા નથી। અને એટલા માટે રાજસ્થાનના લોકો પણ પોતે એ અલગ અલગ રાજ્યોમાં ગયા પછી જ એમનો વિકાસ થયો છે। એમણે ઇન્ડસ્ટ્રીઓ નાખી છે, સાહસ પણ કર્યું છે, પરંતુ સાહસ કરવા માટેનું અનુકૂળ વાતાવરણ પણ એમને આખા દેશમાં સૌથી સારું એ ગુજરાતમાં મળ્યું છે। તો રાજસ્થાનમાંથી આટલા બધા વેપારીઓ બહાર કેમ ગયા, એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેમ પૂરું પાડવામાં નહીં આવ્યું, એમને રાજસ્થાન કેમ સુરક્ષિત નહીં લાગ્યું, એનો પણ પોતે એનો વિચાર કરે, આત્મમંથન કરે અને પછી એનો જવાબ આપે। પણ ગુજરાતની આવી ટીકા કરવાનો એમને કોઈ અધિકાર નથી। એમણે ગુજરાતના લોકોની આ બાબતે માફી માંગવી જોઈએ। તો આખરે રઘુ શર્માએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ તેમને માફી માંગવી જોઈએ તેવી વાત, તેવું નિવેદન સી.આર. પાટીલે આપ્યું છે। આપને જણાવી દઈએ કે એક તરફ ગુજરાતમાં કોંગ્રેસની પરિસ્થિતિ નબળી પડતી જઈ રહી છે। હવે કોંગ્રેસે ગુજરાતમાં મજબૂત થવા માટે આ પ્રાંતવાદનો મુદ્દો ઉછેર્યો છે। આ મુદ્દો કેટલો વિવાદાસ્પદ છે, ગુજરાતમાં બિન ગુજરાતીઓ ખરેખર અસુરક્ષિત છે કે સુરક્ષિત, ગુજરાતમાં લોકો કઈ રીતે જીવી રહ્યા છે, બિન ગુજરાતી લોકોને કેવો પ્રતિસાદ ગુજરાત તરફથી છે, આમ તો તમામ ચિત્ર ક્લિયર છે, સ્પષ્ટ છે, પરંતુ તેમ છતાં રઘુ શર્માનું આ નિવેદન એ કેટલો વિવાદ સર્જાવે છે। આપણી સાથે ઉત્તર ભારતીય ગુજરાતી વિનયભાઈ શુક્લ જોડાઈ ગયા છે। આ જ મુદ્દા પર ચર્ચા વિનયભાઈ સાથે કરીશું। વિનયભાઈ, રઘુ શર્માનું આ નિવેદન કે ગુજરાતમાં બિન ગુજરાતીઓ જ સુરક્ષિત નથી, અને આ નિવેદન પર હવે પોતે તો ફસાયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું આ નિવેદન ભાજપે તો વખોડ્યું છે। તમે કઈ રીતે જોઈ રહ્યા છો, તમારું શું કહેવું છે આ નિવેદન પર? मैं आपसे कहना चाहूंगा कि मैं उत्तर प्रदेश के जौनपुर जिला से हूं, लेकिन मेरा जन्म जो है वो सूरत में हुआ और આજે હું તમને ગર્વથી કહું છું કે હું ગુજરાતી ઉત્તર ભારતીય છું। અને આપણે તમે જોઈ શકો છો કે હું જેટલી સારી ઉત્તર ભારતીય બોલી શકું છું એટલી જ સારી હું ગુજરાતી પણ બોલી શકું છું। ગુજરાતમાં આજે હું વકીલાત કરું છું વર્ષોથી।
આપણે ગુજરાતમાં જોઈ રહ્યા છે કે ગુજરાતના ભાજપ પાર્ટીના અધ્યક્ષ જે છે તે એક પરપ્રાંતીય મહારાષ્ટ્રીયન છે. ગુજરાત રાજ્યમાં આપ જોશો કે આજે જે કેબિનેટ મિનિસ્ટર છે રાજેન્દ્ર ત્રિવેદીજી તે ઉત્તર પ્રદેશથી આવે છે, ઉત્તર ભારતીય છે. આપ જોશો સુરત મહાનગરપાલિકાની અંદર જે શાસક પક્ષ નેતા છે વર્ષોથી તે ઉત્તર ભારતીય ચાલી આવેલા છે. આપ જોશો સુરત શહેરની અંદર જે મહામંત્રી છે કિશોર બિંદલજી રાજસ્થાનથી આવે છે. સાહેબ, હું ગર્વથી કહું છું કે આ ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં કોઈ પણ પ્રાંતની કે કોઈ પણ જાતની કે કોઈ પણ ધર્મની વાત કરવામાં નથી આવતી, માત્ર ને માત્ર વ્યક્તિની કાબિલિયતની વાત કરવામાં આવે છે ને વ્યક્તિને એને કામ પ્રમાણે એનું મહત્વ આપવામાં આવે છે આ ગુજરાત રાજ્યની ધરતી પર. જે પ્રકારે અત્યારે આપ જણાવી રહ્યા છો કે ગુજરાતમાં બિન ગુજરાતીઓ સુરક્ષિત છે, સીઆર પાટીલે પણ કહ્યું છે કે જે ગુજરાતીઓ, જે બિન ગુજરાતીઓ અહીંયા ગુજરાતમાં આવીને વસે છે, ગુજરાત એ લોકોને અપનાવી લે છે, ગુજરાત એ લોકોને રોજગારી ન ફક્ત ઓટલો રોટલો બધું પૂરું પાડે છે. ગુજરાત માટે કોઈ બિન ગુજરાતી નથી. જે લોકો ગુજરાતમાં વસવાટ કરે છે બધા જ ગુજરાતીઓ છે, પછી એ ગુજરાતના હોય કે ગુજરાતની બહારના રાજ્યના હોય. ક્યાંક ને ક્યાંક આ મુદ્દાને જે પ્રાંતવાદના મુદ્દાને જે રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, તમને એવું લાગે છે કે આ મુદ્દો રાજકીય સ્વરૂપ પકડે છે તો ક્યાંક ને ક્યાંક તેનું નુકસાન કોંગ્રેસને છે? મેડમ, આપને વાત જણાવી દઉં કે રઘુ શર્માજી છે તે ગુજરાતથી કેટલા પરિચિત છે હું નથી જાણતો, કારણ કે તેમની ફર્સ્ટ ટાઈમ એવું છે કે એમને ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી છે. આવતાની સાથે જ એમણે જે છે તે એમણે ભાપી લીધું કે ભાઈ અહીંયા પરપ્રાંતિયો સુરક્ષિત નથી. હવે મને તો એમ થાય છે કે 15 દિવસ મહિનામાં એમને જવાબદારી મળી, એમાં એમને આટલો બધો ખ્યાલ આવી ગયો. અમે વર્ષોથી આજે ગુજરાતમાં રહીએ છીએ, અમને ક્યારેય એવું ફીલ નથી થયું કે અમને લોકોને કોઈ પણ જાતનું કોઈ પણ અહીં પરપ્રાંતીય તરીકે જોવામાં આવતા હોય. સાહેબ, હું કહેવા માંગુ છું કે રઘુ શર્માજીની જે આ વાત છે તે માત્ર ને માત્ર એમનો રાજકીય રોટલો શેકવા માટેની, અને તેમને ખબર છે કે હવે તેમની ગુજરાતમાં કોઈ પબ્લિક એમને સ્વીકારતી નથી, એટલા માટે થઈને તે હવે પરપ્રાંતિયોને એક ભયનું વાતાવરણ ઊભું કરીને પરપ્રાંતિયોમાંથી પોતાની એક પૃષ્ઠભૂમિ શોધી રહ્યા હોય તેવું મને લાગી રહ્યું છે. અને તેમની આ જે નીતિ છે તે ખૂબ જ નિંદનીય અને શરમજનક છે. તેને હું વખોડું છું, ખૂબ જ આકરા શબ્દોમાં વખોડું છું. બિલકુલ, ગુજરાતમાં અન્ય પ્રાંતના લોકોમાં ભય છે તેવું પણ રઘુ શર્માનું કહેવું છે. ભયભીત લોકો હોય તો ગુજરાતમાં ફરીવાર ન આવે. કોરોના કાળ એવો સમય, એટલો ખરાબ સમય 2 વર્ષ ગયો કે લોકો ગુજરાત છોડીને પોતાના વતન તરફ વળ્યા હતા, પરંતુ જેવી રોજગારીની શરૂઆત થઈ, જેવું અનલોક તરફ આગળ વધ્યો દેશ અને રાજ્ય, તેવા ફરીવાર એ જ રાજ્યના લોકો ગુજરાત તરફ આગળ વધ્યા છે. ગુજરાતની ઇકોનોમીમાં પણ અન્ય રાજ્યના લોકો એટલું જ યોગદાન આપી રહ્યા છે. આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જે રઘુ શર્મા અત્યારે બોલી રહ્યા છે એ બિન ગુજરાતીઓના માનસિક પર, બિન ગુજરાતીઓ પર કેવી અસર કરી શકે છે, શું લાગે છે તમને? સર, હું તો એવું માનું છું કે આમની આ વાતોથી ખરેખર પરપ્રાંતિયો જે અત્યાર સુધી કોઈ દિવસ પોતાને પરપ્રાંતીય સમજ્યા નથી તે લોકોને હવે એવું ફીલ થશે કે અમે પરપ્રાંતીય છીએ. અરે, કોરોના કાળમાં આપ જ વાત કરી રહ્યા છો કે લોકો અહીંથી જ્યારે શહેર છોડીને પોતાના પ્રાંતમાં ગયા અને જ્યારે ફરીથી લોકડાઉન ખુલ્યું અને કામ ધંધા ચાલુ થયા તેઓ ફરીથી આવી ગયા. જો જરાક પણ એમને અસુરક્ષિત પોતાને મહેસૂસ કરતા હોતે તો તે લોકો ક્યારેય ફરીથી ગુજરાતમાં ના આવતે. સાહેબ, કોરોના કાળની વાત કરીએ ને તો તે વખતે જેટલું સારું કામ ગુજરાતે કર્યું છે, હું ચેલેન્જથી કહું છું કે એટલું સારું કામ કોઈએ નથી કર્યું. ગુજરાતની અંદર ગુજરાતની જનતા, સરકારે તો જે કરી હશે મદદ કરી હશે, પરંતુ ગુજરાતની જનતાએ પણ ખૂબ ધ્યાન રાખ્યું કે લોકોને કોઈ તકલીફ ના પડે, લોકોને કોઈ પણ એમની લોકડાઉનની પરિસ્થિતિની કોઈ પણ એમને અવળી અસર ના થાય તેવું ગુજરાતી જનતાઓએ ધ્યાન રાખ્યું. અરે સાહેબ, આવું કહીને રઘુ શર્માજી બે જે ગુજરાત અને પરપ્રાંતિયો વચ્ચેનો જે એક સમન્વય છે, એક પ્રેમ છે, તે કશેક ને કશેક તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને હું જ નહીં, આજે જે પણ લોકો આ વાત સાંભળી રહ્યા છે તેઓ લોકો મજાક ઉડાવી રહ્યા છે રઘુ શર્માજીનો, કે આ રઘુ શર્માજીને કઈ જાણકારી પણ છે કે બસ ખાલી માત્ર રાજકીય પોતાનો લાભ લેવા માટે કોઈ પણ એલફેલ બોલી રહ્યા છે. આજે લોકો એવી નજરે જોઈ રહ્યા છે ને મને એવું લાગે છે કોંગ્રેસને આ વસ્તુથી ખૂબ જ ગંભીર નુકસાન થશે. બિલકુલ, વિનયભાઈ આપ જોડાયેલા જ રહેજો. આપની સાથે જે ચર્ચા ચાલી રહી છે આગળ પણ આ ચર્ચા વધારીશું. જે પ્રકારે અત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં બિન ગુજરાતીઓ અસુરક્ષિત છે, તેને લઈને જ અત્યારે તો રાજકારણ ગરમાયું છે. સ્વાભાવિકપણે રાજકારણ ગરમાય, કારણ કે ગુજરાત એવું રાજ્ય છે જ્યાં દરેક પ્રાંતના લોકો વસે છે અને દરેક પ્રાંતના લોકો અહીંયા આવીને ગુજરાતી જ બની જતા હોય છે. તેમ છતાં પોતાનો રોટલો શેકવા માટે પોતાનું જે નિવેદન આડેધર અત્યારે કરી રહ્યા છે તેના લઈને કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચી રહ્યું
રહ્યું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે. બાઇક તો ગુજરાતમાં મજબૂત થવા માંગતી કોંગ્રેસે એક એવું નિવેદન આપ્યું છે. આપને જણાવી દઈએ કે પ્રાંતવાદનો મુદ્દો હવે તેમને છેડ્યો છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કે તેઓએ બિન ગુજરાતી પર કહ્યું છે કે બિન ગુજરાતીઓ ગુજરાતમાં સુરક્ષિત નથી. આ નિવેદન આપીને તેઓ ખુદ ફસાઈ ગયા, કારણ કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે શર્માને જવાબ પણ આપ્યો, વળતો જવાબ આપ્યો ને ગુજરાતમાં બિન ગુજરાતીઓની પરિસ્થિતિ કેવી છે, કઈ રીતે તેઓ રહી રહ્યા છે, કેવું રોજગારી તેમને મળી રહી છે, શું ખરેખર તેમની સાથે કોઈ ભેદભાવ થઈ રહ્યો છે કે કેમ, તે બધા જ પર તેઓને ઠપકો આપ્યો અને તેમને માફી માંગવા માટે પણ કહ્યું છે. આ મુદ્દો હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. વિનયભાઈ શુક્લા આપણી સાથે ઉત્તર ભારતીય અગ્રણી તો છે જ હાજર, ચર્ચા કરીશું. વિનયભાઈ, જે પ્રકારે તેમણે કહ્યું કે જે લોકો, રઘુ શર્માનું કહેવું છે કે જે બિન ગુજરાતીઓ છે, જે બિન ગુજરાતીઓ ગુજરાતમાં આવીને રહે છે, તેમને ક્યાંક ને ક્યાંક અહીંયા ડર છે. કોરોના કાળમાં ગુજરાતીઓએ અન્ય રાજ્યના લોકોને મદદ પણ કરી છે. પાટીલે તેમને એમ પણ કહ્યું, દરેક મુદ્દાઓ પણ તેમને જણાવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રઘુ શર્માએ પોતાના નિવેદન પર ગુજરાતની માફી માંગવી જોઈએ, જે કોંગ્રેસ અત્યારે પોતાનો પક્ષ રાખવા માટે તેમની પાસે કોઈ મુદ્દો ન હોય તો પ્રાંતવાદનો મુદ્દો બનાવી રહ્યા છે, અન્ય પ્રાંતના લોકોમાં ભય છે તેવી વાત કહી રહ્યા છે. આ વાત પર ફરીવાર સ્પષ્ટતા કરવી એટલા માટે જરૂરી બની જાય છે કારણ કે જે બીજા રાજ્યના લોકો ગુજરાતમાં આવીને વસતા હોય છે, બિન ગુજરાતીઓમાં ખરેખર કોઈ ભય છે અથવા તો ભય જો વાત કરી રહ્યા છે રઘુ શર્મા, તો કયા પુરાવા, કયા મુદ્દાઓને આધીન તેઓ કહી રહ્યા છે કે ભય છે? કયા પ્રાંતના લોકોમાં ગુજરાતમાં શાનો ભય? વિનયભાઈ જી, મને આપ જે કહ્યું ને એ વાતથી હું ખૂબ સમર્થન કરું છું કે એ કહે છે કે ભાઈ ભય છે પરપ્રાંતિયોમાં, પણ ભય ક્યાં છે, કોને છે, કયા પ્રાંતના લોકોને છે, કેવા પ્રકારનો ભય છે? માત્ર કહી દેવાથી કોઈ વસ્તુ માની નથી લેવામાં આવતી. આજે રઘુ શર્માજીએ ખૂબ જ સરળતાથી કહી દીધું કે ભાઈ ગુજરાતમાં પરપ્રાંતિયો ભયમાં છે. અરે તમે શરમ કરો. તમે આજે આટલા મોટા નેતા થઈને તમે આટલું બેજવાબદારી ભર્યું તમે જ્યારે કોઈ પણ સ્ટેટમેન્ટ આપો છો તેની શું અસર થઈ શકે તેની તમે વિચાર કરો. તમે જ્યાં ખૂબ શાંતિપૂર્ણ માહોલ છે, જ્યાં ખૂબ જ સદભાવનાનું માહોલ છે, ત્યાં તમે પથ્થર મારીને તમે એ શાંતિ દોડાવવાનું કૃત્ય કરી રહ્યા છો. અરે રઘુ શર્માજી, તમને રાજનીતિ કરવી છે, વિકાસની રાજનીતિ કરો, કામની રાજનીતિ કરો. તમે આ શું, તમે જ્યારે હોય ત્યારે તમે કોઈક વાર કઈ પાટીદારોને અસુરક્ષિત બતાવી દો છો, ક્યારેક તમે પરપ્રાંતિયોને અસુરક્ષિત બતાવી દો છો, ક્યારેક તમે ઓબીસી એસટી એસસી ને તમે એ લોકોને બતાવી દો છો અસુરક્ષિત. અરે તમે દર વખતે માત્ર ને માત્ર આવી ખાલી વાતો કરીને તમે જે તમારું રાજકીય રોટલો શેકવાનો પ્રયત્ન કરો છો, એના કારણે જ આજે તમે આખા ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં તમે પતી ગયા છો. અને હજી જો તમે નહીં સુધરશો તો રાજસ્થાનમાંથી તો તમે જવાના જ છો, બીજા પણ જે રાજ્યોમાં તમારી સરકાર હશે આ રીતેની વાતો કરશો. કારણ કે ગુજરાત જે છે એમાં પણ સુરતની હું વાત કરું તો સુરત એ લઘુ ભારત છે. કોઈ પણ પ્રાંત એવો નહીં હશે કે જ્યાંના લોકો સુરતમાં નહીં વસતા હોય. સુરતે દરેક પ્રાંતને રોજી રોટી આપી છે, દરેક પ્રાંતના લોકોને અહીં સ્વીકાર્યા છે અને દરેક પ્રાંતના લોકોને પૂરતું મહત્વ આપ્યું છે. બિલકુલ વિનયભાઈ, આપણી સાથે કોંગ્રેસ નેતા પણ જોડાઈ ગયા છે. અશોકભાઈ કોઠારી ફોન લાઈન પર છે, એમને પાસેથી પણ વાત કરીએ. અશોકભાઈ, રઘુ શર્માએ જે નિવેદન આપ્યું છે, કેમ એમને એવું લાગે છે કે બિન ગુજરાતીઓ ગુજરાતમાં ડર અનુભવી રહ્યા છે? કેમ સુરક્ષિત નથી ગુજરાતમાં? શું એવી તકલીફ ગુજરાતમાં એવા બિન ગુજરાતીઓને છે? આ પ્રકારના નિવેદનો આપવા કેમ પડ્યા? નમસ્કાર બેન, હું अशोक कोठारी 165 मौजूदा विधानसभा लड़ेलू। मैं आपको एक बात बताना चाहता हूँ, मैं हिंदी में बताऊंगा क्योंकि उन्होंने जो बात कही है वो बात एकदम सही है। देखिए, उन्होंने क्या बोला है कि कांग्रेस वाले अगर किसी के घर या किसी के ऑफिस या कोई किसी के मिल पे जाना चाहते हैं तो वो पार्टी लोग जो यहाँ के व्यवसायी है वो डरते हैं। वो कांग्रेस वालों को बोलते हैं कि आप ऐसे ही आके जाइए तो ठीक है, बाकी नहीं तो उनको टारगेट किया जाता है। भारतीय जनता पार्टी और उनके बड़े नेता है वो उनको टारगेट करते हैं। उनको मतलब देखो, जो जैसे मिल वाले हैं, मिल वालों को पोल्यूशन का प्रॉब्लम है, मिठाई वाले को मिठाई में बहुत सारी प्रॉब्लम होती है, तो ऐसे ऐसे उनको टारगेट किया जाता है। उन्होंने जो बोला है बिल्कुल सही बोला है। यही मारवाड़ी लोग, यही राजस्थानी लोग यहाँ पर भाजपा को देते हैं वोट, डर के कारण। डर के माहौल में, डर कैसा, मतलब उनको ऐसे यहाँ रहने में डर नहीं है। ऐसे तो रात को 2 बजे मैं भी निकलता हूँ, लेकिन वो
यहाँ पर निष्पक्षता के साथ में कांग्रेस के साथ नहीं जुड़ पाते हैं। जो लोग भी जुड़ना चाहते हैं उनके यहाँ फिर फोन चला जाता है। मेरे चुनाव के टाइम में रात में 2-2, 3-3 हजार, 4-4 हजार लोग आते थे। कोई बड़ा आदमी आया, तुरंत उनके पास फोन चला जाता था कि आपको सूरत में मिल चलानी है, नहीं चलानी है। मैं आपको ये बात एकदम क्लियर स्पष्ट शब्दों में बोलना चाहता हूँ। उनको ऐसे बोला जाता था क्लियर कट फोन करके, अगर आपकी मिठाई की दुकान है तो आपको मिठाई की दुकान चलानी है, नहीं चलानी है। आपकी अगर प्रोसेस हाउस है तो प्रोसेस हाउस चलाना है, नहीं चलाना है। धाक धमकी दिया जाता है उनको। अब कोई सामने आके थोड़ी बोलेगा, उनको अपना काम करना है यहाँ पर। तो इसलिए ये जो बात रघु शर्मा जी ने कही है 101% ફેક્ચ્યુઅલ बात है ये। અશોકભાઈ, તમારા ઘણા બધા મુદ્દાઓ છે, એ મુદ્દાના જવાબ પણ ઘણા બધા લેવાના છે। એક સમયનો અભાવ છે, આપણે અટકાવીએ છીએ। તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। અશોકભાઈ કોઠારી કે જેઓએ જણાવ્યું કે ઘણા બધા ધાક ધમકીવાળા ફોન કોલ્સ આવે છે, બિન ગુજરાતીઓ જે ધંધો અહીંયા કરે છે, જેઓ પોતાનો રોજગાર અહીંયા મેળવે છે। હવે આ વાતમાં કેટલી સત્યતા છે કે કેમ? જે પ્રકારે બિન ગુજરાતી જે છે તેઓ અહીં રહી રહ્યા છે, તેઓ ખુદ કહી રહ્યા છે કે ના, અમે અહીંયા શાંતિથી રહી રહ્યા છે, રોજગાર મેળવી રહ્યા છે, પરંતુ તેમ છતાં આ મુદ્દો કેમ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે? તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું। હાલ એક બ્રેક। સૌથી પહેલા સરદાબેન, આપની પાસે આવવા માંગીશ। જે પ્રકારે કોંગ્રેસના પ્રભારીએ નિવેદન આપ્યું છે, આ એક રાજનીતિક રૂપ આપવામાં આવી રહ્યું છે એવું નથી લાગી રહ્યું? બેન, હું ગુજરાતી ભાષામાં કહીશ અને હું રઘુ શર્માને કહેવા માંગુ છું। मैं हिंदी में भी बोल सकती हूँ। रघु शर्मा जी, मैं खुद एक बिन गुजराती महिला हूँ जो गुजरात के अंदर गुजरात भारतीय जनता पार्टी की स्पोक पर्सन महिला भी है। એટલે જે તરીકેથી રઘુ શર્માજીએ નિવેદન આપ્યું છે એ ખૂબ જ ઘૃણાસ્પદ નિવેદન છે। હું નહીં, કેટલાય લાખો જે પરપ્રાંતિયો છે એમના ફોર ફાધર્સ વર્ષો પહેલા ગુજરાતમાં એને વસે છે। ગુજરાત સૌથી વધારે રોજગાર આપતું એક જે રાજ્ય છે, સૌથી વધારે સુરક્ષિત રાજ્ય છે। અમે અહીંયા દૂધમાં સાકરની જેમ ભળીને રહીએ છીએ। જે વાત અમારા પહેલાના કોંગ્રેસ વાળાએ કીધું કે ટેક્સટાઇલ બિઝનેસ, તો મારો પોતાનો બેકગ્રાઉન્ડ પણ ટેક્સટાઇલ બિઝનેસ જો છે। અન્ય કેટલાય જેટલા બી પરપ્રાંતિયો છે એમના ઘણા બધા બિઝનેસનો વ્યવસાય છે। અહીંયા ખૂબ સારી રીતે વોર્મ કલ્ચરની સાથે બધા દૂધમાં સાકરની જેમ અમે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે રહીએ છીએ। રઘુ શર્માજીએ જે ઘૃણાસ્પદ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે એના માટે એમણે માફી બી માંગવી જોઈએ અને માફી તો ઓછી છે। આનો જવાબ ગુજરાતની અંદર દૂધમાં સાકરની જેમ બળેલા પરપ્રાંતિયો 2022ના ઇલેક્શનમાં એમણે આપશે। એમણે શું કર્યું છે ગુજરાત માટે? પોતે એમની રાજમાતા ઇટાલીથી લાવ્યા છે। પહેલા જાતિવાદની રાજનીતિ કરવી અને પછી હવે એક ભારત શ્રેષ્ઠ ભારતમાં પ્રાંતવાદની રાજનીતિ કરવી। આ ઘૃણાસ્પદ કોંગ્રેસને હું કહેવા માંગુ છું કે હું એક પરપ્રાંતીય, અમારા બી જે ફોરફાધર છે એ યુપી અમેઠીથી માઇગ્રેટ થઈને 4 પેઢીથી અહીંયા આવ્યા છે। અમે ક્યાં અસુરક્ષાનો ભાવ અનુભવીએ છીએ? મારું જે આખું બાળપણ છે, મારી જે આખી પરવરિશ છે અમદાવાદ ગુજરાતની અંદર થઈ છે। તમે કઈ રીતે ગુજરાતને અને અમદાવાદને અને અમારા રાજ્યને કહી શકો છો? આના માટે તમને 6.5 ગુજરાતી અમે લોકો ક્યારેય માફ નહીં કરીએ। વિનયભાઈ, આપની પાસે આવવા માંગીશ। ગુજરાતમાં ભયનો માહોલ, એ પ્રકારનું નિવેદન કોંગ્રેસના પ્રભારીએ આપ્યું છે। આપની શું પ્રતિક્રિયા? આપ ઉત્તર ભારતીય અગ્રણી છો, આપને લાગી રહ્યું છે કે ગુજરાતમાં આ પ્રકારનું કોઈ જ વાતાવરણ હોય? સૌપ્રથમ તો આપને જણાવી દઉં, અશોક કોઠારીજીએ વાત કરી કે ગુજરાતમાં એકે જ્યારે રાજસ્થાની વોટ આપે છે ત્યારે ભાજપને આપે છે, પણ એકે જ્યારે રાજસ્થાનમાં જાય છે ત્યારે કોંગ્રેસને મત આપે છે, એવું એમનું કહેવું હતું। પણ અશોક કોઠારીજી એ વાતને ભૂલી ગયા કે 2013ના વિધાનસભાના ઇલેક્શનમાં ભાજપ રાજસ્થાનની અંદર પૂર્ણ બહુમતીથી સત્તામાં બેઠું હતું। 2014ની લોકસભામાં 25 લોકસભાની સીટ રાજસ્થાનની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આપી હતી। ત્યાર પછી 2018માં વિધાનસભાના ઇલેક્શનમાં કોંગ્રેસ ભલે જીત્યું છે, પરંતુ માત્ર 2% વોટ શેરિંગમાં ફરક હતો અને માત્ર 10 થી 15 સીટ ભાજપ બહુમતીથી દૂર રહી ગઈ હતી। અને ત્યાર પછી 2019માં ફરીથી રાજસ્થાનની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 25માંથી 25 સીટો આપી છે। અશોક કોઠારીજી, આપ માત્ર એક નિવેદન કરીને રાજસ્થાનની જનતાનું અપમાન કરી રહ્યા છો કે તે લોકો અહીં ભયમાં છે અને ગુજરાતની અંદર એમ કહે છે કે ભાજપને મત આપે। કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે જોડાઈ ગયા છે। જયરાજસિંહ, કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ નિવેદન આપ્યું છે કે ગુજરાતમાં ભયનો માહોલ છે, બિન ગુજરાતીઓ અસુરક્ષિત છે। આપની પ્રતિક્રિયા? હું બહુ સ્પષ્ટ કહું કે આખા રઘુ શર્માની જે વાત છે એ વાતમાં એક જ ભાગ ઉપાડી
એને માત્ર ને માત્ર ચલાવવામાં આવે છે. બહુ સ્પષ્ટ કહું, એમની આખી વાત એમની સાંભળશો તો ખબર પડી જશે, કારણ કે હું હાજર જ હતો. એટલે બહુ સ્પષ્ટ કહું કે આ બિલકુલ ચલાવવાની સોચી સમજી સાજિશ છે અને કોઈ પણ કારણ વગર ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ પ્રકારના મુદ્દા નથી. એટલે એમની આખી વાતના સારાંશનો એક ભાગ લઈને ચલાવવામાં આવે છે. મારે સ્પષ્ટ એ કહેવું છે કે સી આર પાટીલ કયા નરેન્દ્રભાઈ મોદીના ફેડરલિઝમની વાત કરી રહ્યા છે, કયા સમવાય તંત્રની વાત કરી રહ્યા છે. તમે આ દેશની અંદર આઝાદી પછી નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પછી આઝાદી પછી પહેલી વાર એવું થયું છે કે આસામ અને મિઝોરમના લોકો સામે ગોળીબારો થયા છે, મર્ડર થયા છે. પોલીસે એકબીજા બીજી છે એ અમને ખબર નથી. મંત્રીએ ચોથા દાડે ભાઈ દોસ્તા ત્યાં જવું પડ્યું હતું. ત્યાં ફેડરલિઝમ નો ભંગ થાય છે ભાઈ. અને પરપ્રાંતિયોને મારવા વાળા, પરપ્રાંતિયોને ધોકા, પરપ્રાંતિયો વિરુદ્ધ ઉશ્કેરણી કરવાવાળા નેતા તો મુખ્ય ખુરશી ઉપર બેસે છે. ત્યાં લઈ જઈને કેમ બેસાડે છે એ સી આર પાટીલ ને પૂછો ભાઈ, તો જવાબ આપશે. અને બીજું પ્રભારીએ જે નિવેદન આપ્યું છે એના લઈને આપ માની રહ્યા છો કે ગુજરાતમાં ભયનો માહોલ છે? બિલકુલ લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ ઉપરની વાત કરી છે. 100% હું જયરાજસિંહ પરમાર તરીકે કહું છું કે લો એન્ડ ઓર્ડર ની સ્થિતિની વાત કરી છે કે આ ગુજરાતની અંદર મંદિરોના મુકટ ચોરાય છે, એટીએમ લૂંટાય છે. એ અનુસંધાનમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના આધાર ઉપર આ વાત કરી છે. માત્ર પરપ્રાંતિની વાત નથી. અમે તો પરપ્રાંતિ નથી કહેતા, અમે તો પ્રવાસી મજદૂરો કહીએ છીએ. 1,000 કિલોમીટર ચાલવા માટે મજબૂર કરવા વાળી ભારતીય જનતા પાર્ટી ક્યારની હાની થઈ ગઈ ભાઈ. ગુજરાતીઓ નામ આપ્યું છે પણ એ જ કહું છું કે બિન ગુજરાતી એટલે પ્રવાસી, બિન ગુજરાતી એટલે નોન ગુજરાતી. એમાં કોઈ પણ એમાં પરપ્રાંતીય શબ્દ પણ અમે ઉપયોગ કરતા નથી. અમે તો વસુધૈવ કુટુંબકમની ભાવના વાળા લોકો છીએ. અમે તો ચંદ્રને મામા કહીએ છીએ અને સૂરજને દાદા કહીએ છીએ. એટલે આવી ટૂંકી દ્રષ્ટિ વાળા ભાઈ મને ડિબેટ રહેવા દો, મારી વાત પૂરી કરવા દો ભવિકા, મારી વાત પૂરી કરવા દો મને. એટલે હવે જે અત્યારે સારી વાતો કરવા વાળા હમણાં પેલા ભાઈ વાત કરતા હતા એ કોઈ સમાજના આગેવાન લાગતા નથી. એ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો એ રીતે વાત કરી રહ્યા હતા કે આખા દેશમાં કોંગ્રેસ આવશે નહીં, એમના રાજમાં આવશે કે નહીં આવશે એ એમને ચિંતા કરવાની જરૂર છે. એમને મહેરબાની કરી ભાજપની વકીલાત કે એની કોઈ એના એજન્ટ થવાની જરૂર નથી. એમને સામાજિક વાત કરવી જોઈએ, સમાજની જ ચર્ચા થાય. બાકી સ્પષ્ટ કહું કે આખી વાત મીટિંગની અંદર જે વાત કરી છે એનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. અને બીજું કહું, ગુજરાતમાં તો આજે નહીં ક્યારેક કોઈ ગુજરાતી બિન ગુજરાતી જેવું વાતાવરણ નથી. એટલે અને વાતાવરણ નિર્મિત કરવા વાળા અમે છીએ ભાઈ. એ પ્રકારનું વાતાવરણ છે જ નહીં. એ અમે છીએ. કોઈ પ્રકારનું અલગ વાતાવરણ હોય પરંતુ આપના પ્રભારી કેમ કહી રહ્યા છે? એ અમે એનું સર્જન કરવા વાળા અમે છીએ. નરેન્દ્ર મોદી અહીંયા શરૂ કર્યું તો ગુજરાતની અસ્મિતા, ગુજરાતનું અપમાન, ગુજરાતનું અપમાન. આ બધી મારી વાત સાંભળો. પેલા એમના આ પ્રશ્ન પૂછો, મેં કીધો ને એનો જવાબ ત્યાં કારણ કે કોંગ્રેસના પ્રભારીએ નિવેદન આપ્યું છે એટલે શા માટે તેમણે આ પ્રકારનું નિવેદન આપવું પડ્યું? અરે કઉ છું કે નથી. લો એન્ડ ઓર્ડર સ્થિતિ બોગસ છે, બોગસ. લો એન્ડ ઓર્ડર ની સ્થિતિની વાત નથી, ગુજરાતી બિન ગુજરાતીની વાત છે. જયરાજસિંહ આપ સમજો શું કહેવા માંગી રહી છું? તમે બધું સમજદાર છો કે હું છું ભાવિકા? એમને લો એન્ડ ઓર્ડર ની સ્થિતિ તમારે સમજતા તમારે 10 વર્ષ લાગશે મને એવું લાગે છે. સ્થિતિ લો એન્ડ ઓર્ડર ની વાત છે કારણ કે હું ત્યાં તમે એક બાઇટ નો એક ભાગ જોયો છે, હું ત્યાં હાજર હતો એમ કઉ છું. મારી વાત માનો, હું સ્થળ ઉપર હતો ભાવિકા. મહેરબાની કરી તમારા શબ્દો તમારી બ્રીફ મારા મોઢામાં ના મૂકો એમ કઉ છું. હું ત્યાં સ્થળ ઉપર હાજર હતો. કોઈના મોઢામાં નથી મૂકતા. અમે તો ફક્ત જે સ્ક્રિપ્ટ તમારા કોંગ્રેસના પ્રભારી છે એમણે બોલી છે એ જ નિવેદનને કહી રહ્યા છે. હા તે એ કહું છું કે લો એન્ડ થઈ ગઈ કે ભયવાળું વાતાવરણ છે એ પ્રકારની વાત તમારા પ્રભારીએ કરવી પડી. એટલે કહું છું કે અહીંયા લો એન્ડ ઓર્ડર ની સ્થિતિમાં ગુજરાતમાં એટીએમ લૂંટાય છે, રાજકોટ થી લઈને બધી જગ્યાએ એક મર્ડર થાય છે. આ બધી સ્થિતિના અનુસંધાનમાં વાત કરી છે. હું ત્યાં હાજર હતો. એટલે શું અનુસંધાન હતો, એનો રેફરન્સ શું હતો એ મને ખબર છે. આપ જોડાયેલા રહેશો. શ્રદ્ધાબેન પણ આપણી સાથે જોડાયેલા છે. શ્રદ્ધાબેન શું કહેશો? લો એન્ડ ઓર્ડર ની સ્થિતિની વાત કરી રહ્યા છે જયરાજસિંહ, પરંતુ પ્રભારીએ શું કહ્યું એ માનવા તૈયાર નથી. હું મહિલા તરીકે કહું છું,
તમે ગુજરાતની હોસ્પિટલે પ્લીઝ અથવા તો ક્વેશ્ચન માર્ક ના ભાજપ કરે કરો. એ શોભે જ નહીં, કારણ કે દેશને ના, સાથે તમે સાંસ્કૃતિક ગુજરાતના સંબંધ શબ્દો નથી. બોલશો તો એ નહીં ચાલવી લેવામાં આવે. એ એમને શું? ભાજપના સ્પોક પર્સન તરીકે નહીં પણ એક પરપ્રાંતીય તરીકે પણ અમે લોકો કહીએ છીએ, મહેરબાની કરીને શબ્દો પાછા લો. જી જયરાજસિંહ, હું એ જ કહું છું શબ્દો વાળા બધા. કે મારી જે વાત હતી કે હમણાં ભાઈ ખોટી વાત છે, આમાં તમે સહેમત ના થાઓ ભાઈ, આ ખોટી વાત છે. તંત્રની ફેડરલિઝમની વાત કરે છે, એમનો ક્યાં અધિકાર છે? ગુજરાતની અસ્મિતાની વાત કરવા વાળા, ગુજરાતમાં મારા ગુજરાતીઓનું અપમાનની વાત કરવા વાળા હવે ક્યાંથી વસુદેવ કુટુંબકમમાં આવી ગયા ભાઈ? હવે ડાહી શાસ્ત્રી ના જાય હવે ગાડી શીખામણ આપે એવી સ્થિતિ ઉભી થઈ છે. હવે ક્યાં બધા ડાપણની ડાળ હવે ક્યાંથી ફૂટી નરેન્દ્રભાઈ મોદીને દિલ્હીમાં જઈને બેઠા એટલે ગુજરાતમાં અત્યારે એમને શું ધંધા કર્યા છે એ બી પૂછો ને. પ્રોબ્લેમ છે ભાઈ, આ શું વાત છે? અહીંયા ગુજરાતી મૂળના ગુજરાતી ભારતીય ગુજરાતના ઢાલ ઉપર તમાચો આ બધું કોને કર્યું છે ભાઈ? આ બધું ભૂતકાળમાં લોકો હવે તમે ત્યાંથી બેઠા છો હવે ડાપણની ડાળ ક્યાંથી ફૂટી? એટલે મહેરબાની કરો, કોંગ્રેસને ફેડરલિઝમના પાઠ ના ભણાવો. સંભાઈ તંત્ર અમારા માટે કોઈ પરપ્રાંતિ નથી. અમારે માટે તો અમે કહ્યું કે ચંદ્રની મામા કહેવા વાળા છીએ, એટલે અમારે તો ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત બધા ભાઈઓ છે. પાર્ટ ઓફ ગુજરાત નહીં, અમે માનીએ છીએ કે ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ગુજરાત. અમે તો એવું માનીએ છીએ, કોઈને પ્રેસ કરવા માટે, કોઈનું સારું લગાડવા માટે છે જ નહીં. અમે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા એવી અમારી નીતિ નથી. અમારે તો નોન ગુજરાતી કે બિન ગુજરાતી હોય એ માત્ર પાર્ટ ઓફ ગુજરાત નહીં, હાર્ટ ઓફ ગુજરાત પણ છે. આવું બહુ સ્પષ્ટપણે માનવા વાળા છીએ. એટલે ખાલી કોઈ નિવેદનને મારી મચોડી અને એનો દુરુપયોગ કરી અને રાજનીતિ કરી અને તમારા રોટલા શેકવાનું બંધ કરો. અમારી વાત ભાવિકા આટલી છે. રઘુ શર્માજીએ આપ્યું છે, અમે તો કોઈ નિવેદન જ નથી આપ્યું. શા માટે રઘુ શર્માજી આવું નિવેદન આપ્યું છે જે તદ્દન ખોટું અને ભૂતકાળમાં તમને ખ્યાલ છે ને કે આસામ અને બે રાજ્યો વચ્ચે સામે ફાયરિંગ થતા એ જવાબદારી એ કયું ફેડરલિઝમ છે? એ કયું સમવાય તંત્ર છે? મને સમજાવો. અમે સુરક્ષિત છીએ ગુજરાતની અંદર. એટલે મહેરબાની કરો, તમે કાશ્મીર પર રાજનીતિ કરી, તમે પંજાબ ઉપર રાજનીતિ કરી, તમે આસામ પર રાજનીતિ કરી, બંગાળમાં ગયા માર ખાઈને પાછા આવ્યા. હવે તો સુધરો યાર, હવે તો સુધરો મહેરબાની કરીને. તેના માટે દેશને તોડવાની વાતો કરો છો ભાઈ, અને પાછા ચોર કોટવાલ કોડાટે એવી સ્થિતિ ઉભી કરો છો. કાશ્મીર એ કાશ્મીરી પંડિતોનું છે. તમે ભલે બગાડ્યા હોય પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર 35 અને 370 ત્યાં પુનઃ વસન કરશે ભાઈ. એ લોકોનું છે કાશ્મીર. જયરાજસિંહ, સવાલ તો અહીંયા ફક્ત એ જ થઈ રહ્યો છે કે ભયવાળું વાતાવરણ નથી છતાં પણ ભયવાળું વાતાવરણ છે તે શબ્દ શા માટે ઉચ્ચારવામાં આવે? ભાવિકા કોણ નક્કી કરશે? તમે નક્કી કરશો ભયવાળું છે કે નહીં? એ કોણ નક્કી કરશે? બનતું ઘટનાઓ નક્કી કરશે. કરી દીધું ને જયરાજસિંહ, એટલે કોંગ્રેસ પ્રભારીએ કહી દીધું કે ભયવાળું વાતાવરણ છે તે બધાય માની લેવાનું. એટલે તમે ભાજપની બ્રીફ લઈને ના બેસો. ભયનું વાતાવરણ બનેલી ઘટનાઓ પરથી નક્કી થાય. જયરાજસિંહ, એ બોલે છે કે તમે પ્રવક્તાની ભૂમિકા ના ભજવો. આપ્યું છે શા માટે આપ્યું? ભાજપના પ્રવક્તાની ભૂમિકા ના ભજવો. તમે બીજા કોઈને આક્ષેપો ના કરી શકો. તમે ભાજપના પ્રવક્તાની ભૂમિકામાં ના આવો. એ બનતી ઘટનાઓ ઉપરથી થાય. તમને ખબર પડે છે કે બાળક તમે રાજકોટની અંદર જાહેરમાં ખૂન થાય, જ્વેલર લૂંટાય, તમે એ લો એન્ડ ઓર્ડરમાં આવે. ગુજરાતી તરીકે તમે નિવેદન શાંતિ આપો છે. કે ગુજરાતમાં ભયવાળું વાતાવરણ છે કે નહીં? ગુજરાતમાં રોજ ચોરીઓ થાય છે, રોજ મુકટો લૂંટાય છે, મંદિરો લૂંટાય છે. બિન ગુજરાતીઓ માટે ભયવાળું વાતાવરણ છે. આ એટલે નિવેદન તમે આપ્યું ભાજપના છે કે પ્રવક્તા નહીં? નહીં, VTV ના પ્રવક્તા હો તો સારી વાત છે. ભાજપના પ્રવક્તા નહીં બનો, મહેરબાની કરી. જયરાજસિંહ, તમે VTV VTV ના પ્રવક્તા બનો. મને બતાવે છે, હું જોઈ જ રહ્યો છું. તો એ હું પણ જોઈ જુઓ ને રહ્યો કે છું. તમારા પ્રભારી શું નિવેદન આપી રહ્યા છે જયરાજસિંહ? પ્રભારીએ સાચું કીધું છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, કથળી ગઈ છે અને કથળી ગઈ છે. પણ તમે કાયદો અને વ્યવસ્થા અલગ વસ્તુ છે. તેમણે તો બિન ગુજરાતીઓ માટે કહ્યું છે કે બિન ગુજરાતીઓ અસુરક્ષિત છે. આવી જાય, ગુજરાતીઓ પણ ત્યાં આવી લાગી જાય. રહ્યું છે કે આપણા પ્રભારીના નિવેદનથી આપ પણ સહમત નથી એટલે બચાવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો જયરાજસિંહ. જયરાજસિંહ બચાવ કરવાનો પ્રવાસ કર્યા છે એના માટે એમને ધન્યવાદ કે એમને એટલું બધું કોંગ્રેસ પ્રત્યે પ્રેમ છે કે ખોટો બચાવ બી કર્યા છે મારા ભાઈ. ધન્યવાદ.
જી ભાઈ શ્રદ્ધા, બહુ સારા છે દિલના, મને ખબર છે એમને બી આ વાત નથી ગમી, પણ આ તો શું કરવું પડે, બચાવ કરવો પડે. વ્યક્તિગત લઈ જાઓ, એ તમારે ઘરે રાખજો. ઈગો મહેરબાની કરીને અત્યારે પોલિટિકલ હું વાત કરી રહ્યો છું, તમને વ્યક્તિગત નથી કહેતો, તમને ભાવિકા શાહ તરીકે નથી કહેતો, તમને એક એન્કર તરીકે હું વાત કરું છું. તો હું પણ તમે તમને એટલા બધા કોંગ્રેસના તમારે- નેતા તરીકે જ વાત કરી રહી છું. હા, એટલે કહું છું કે તમારે તમારે આપને તમારે સવાલ એટલા તમારું માટે જ થઈ રહ્યો છે કારણ કે કોંગ્રેસના પ્રભારીએ તમારું નિવેદન stand આપ્યું છે તટસ્થ અને રાખો. કોંગ્રેસના નેતા આપ છો એટલે આપને સવાલ થઈ રહ્યો છે. એટલા માટે જ કહું છું, એટલા માટે જ કહું છું કે મેં 10 વખત જવાબ આપ્યો. વારીએ ઘડીએ મને એકના એક પ્રશ્ન ના પૂછો. તમારી પાસે પ્રશ્ન ના હોય તો તૈયારી કરીને આવો. અમે તૈયારી કરીને જ મને ના આવ્યા છે. લાગે પૂછો. છે કે તમારા પ્રભારીએ જે નિવેદન આપ્યું ત્યારબાદ આપની પાસે શબ્દો નથી કે શું જવાબ આપો, કેમ કે આપના પ્રભારી બોલી ગયા હશે ગુજરાતી બિન ગુજરાતી એ પ્રકારનું વાતાવરણ તેમણે ઊભું કર્યું છે. આખું એક શાંતિ હિન્દુસ્તાન દોડાવવાનો એક પ્રયાસ આપના પ્રભારી તરફથી થઈ રહ્યો છે. ચૂંટણી ટાળે આ પ્રકારના રાજનીતિક નિવેદન. આખું શ્રદ્ધા, ગુજરાત શું જોઈ કહેશો રહ્યું છે. શ્રદ્ધા. આખું ગુજરાત જોઈ રહ્યું છે કે આમાં કોની પાસે શબ્દો નથી. હું અને કોને જયરાજસિંહને એકના એક કહેવા માંગુ છું સવાલ કે કરાય, જયરાજ આખું ગુજરાત ખબર જ જોઈ નથી રહ્યું છે. પડતી શું બોલવાનું, એ રીતે રઘુ ગુજરાત શર્માજીને જોઈ કોઈ રહ્યું છે ખબર કે નથી એકના એક પડતી. સવાલ રઘુ થાય સખત शर्मा जी, કોને आपको कोई કર્યો. प्रॉब्लम हो तो मेरे साथ चलो, मैं आपको पूरे गुजरात में लेके चलती हूँ. आपको अपना कोई एक्सपेंस करने की जरूरत नहीं और पूरा गुजरात घुमाती हूँ. जिस तरीके से आपने गहलोत सरकार के प्रतिनिधियों के यहाँ पे जो निवेदन दिया है, इसका हम सभी गुजराती खंडन करते हैं. और आपको ये लगता है कि પરપ્રાંતીય સૌથી વધારે અહીંયા આવીને વસ્યા છે. પરપ્રાંતીયો શા માટે અહીંયા આયા, લોકોનું માઇગ્રેશન શા માટે ગુજરાતમાં થયું? સર્વવિદિત છે કે માત્ર ને માત્ર ગુજરાત છે કોઈ મુદ્દો એ નથી, state એટલે state છે ફક્ત આખા આ ભારતની અંદર. મુદ્દાને અને અમે ઉઠાવવામાં બધા આવે છે. દૂધમાં સાકરની જેમ જવાબ અમારા પૂછવા માટેના ગુજરાતી પૂરતા ગુજરાતી પ્રશ્નોની બનીને તૈયારી રહ્યા કરી છીએ. કોંગ્રેસને આપણા પેટમાં દુખી રહ્યું છે. કોંગ્રેસને એક આઈનો બતાવવાની કોંગ્રેસને આઈનો બતાવવાની વાત કરે તે ભાજપના એજન્ટ થઈ જાય. એટલે તમે શું ઈચ્છો છો કે બધા માત્ર કોંગ્રેસને સારું સારું કે તે જ માત્ર રાજ્યના લોકો છે કે તે જ માત્ર સાચા લોકો છે? જે કોંગ્રેસને આઈનો બતાવવાનો પ્રયત્ન કરે તે લોકો ભાજપના એજન્ટ થઈ ગયા? સાહેબ, તમે માત્ર છે ને, તમે મને પોતે એમ કહી દીધું કે ભાઈ હું ભાજપના એજન્ટ તરીકે વાત કરી રહ્યો છું. સાહેબ, તમને જ્યારે આઈનો કોઈ પણ પાર્ટીના જ્યારે એન્કર બેન તમને વાત કરતા હતા ત્યારે તમે એમને કહી દીધું કે તમે ભાજપના પ્રવક્તા તરીકે વાત કરી રહ્યા છો. જવાબ આપી નહીં શક્યા હોય એવું લાગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તેમના પ્રભારીએ જે નિવેદન આપ્યું છે તેનો બચાવ કરતા કરતા થાકી ગયા લાગે છે. શ્રદ્ધા, જ્યારે પણ ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે ક્યાંક જાતિવાદ કે પછી આ પ્રકારનું ગુજરાતી બિન ગુજરાતી આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે એવું નથી લાગી રહ્યું આપને? બિલકુલ ભાવિકાબેન, મેં તમને પહેલા જ કીધું કે વિપક્ષ પાસે ક્યારેય પણ કોઈ મુદ્દા નથી હોતા. ગુજરાતની અંદર વિપક્ષ તરીકે કોંગ્રેસ જે પોતાને માને છે, કોંગ્રેસ પાસે ક્યારેય પણ ગુજરાતની પ્રજા માટે શું કરવાનું છે એ કોઈ મુદ્દો નથી. હું તમને કહી શકું છું કે પરપ્રાંતીય લોકો જે લોકો અહીંયા રોજગારી મેળવી રહ્યા છે, શા માટે અહીંયા રોજગારી મેળવવા આવવું પડે છે, અને સૌથી સારી રોજગારી મેળવીને પોતાના વતન તરફ જ્યારે જતા હોય છે ત્યારે કેટલી ખુશીથી જતા હોય છે. અને જે લોકો 4-5 પેઢી પછી અહીંયા આવીને વસી ગયા છે એ સવાયા ગુજરાતી તરીકે અમે લોકો અહીંયા આવીને વસી ગયા છે. અમને ગુજરાત માટે જે માન છે, સન્માન છે, આ અમારી કર્મભૂમિ છે. તો જેના માટે જો કોઈ પણ બોલશે તો અમે આનાથી લડી શકીશું એવી ક્ષમતા અને ખમીર અમને આ ધરતીને જે અનાજ ખાધું છે એનાથી મળ્યું છે. એટલા માટે જો ગુજરાતને કોઈ કઈ કહે છે તો એ અમે નહીં ચલવી લઈએ. ગુજરાત એ આખા ભારતની અંદર જો સૌથી સુરક્ષિત રાજ્ય હોય અને એમાં પણ મહિલાઓ માટે જો સૌથી સુરક્ષિત રાજ્ય હોય તે ગુજરાત છે. જો ગુજરાતની ગરિમાને ખંડન કરવાનું કોંગ્રેસ શ્રદ્ધાબેન, આપ માની રહ્યા છો કે ગુજરાત સૌથી સુરક્ષિત રાજ્ય છે, પરંતુ કોંગ્રેસના પ્રભારી તો કંઈક અલગ જ નિવેદન આપી રહ્યા છે ને ક્યાંક તેમના નેતાઓ તેમનો બચાવ કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. વિનયભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. શ્રદ્ધાબેન, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. જે પ્રકારે રાજનીતિ થઈ રહી છે, નિવેદનોબાજી થઈ રહી છે, ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ પ્રકારનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. રોકાઈએ નાનકડા વિરામ માટે.